કેહોન ધમરૂક નો માને ને તો તું એને સમજાવજે. નો હું મને હું સમજાવી દઈશ ને. આ તો વાંધો નહીં. જો ભોળા દાદા કેહા કાકા જમરૂક કાકા આવી ગયા. શું કામ છે? લે ત્યાંને ના કીધું ના ના તો કહી દે એ આપણે બધાને એસોસિએશન બનાવવાનું છે. શું કામ? એ બકુલભાઈ મમરાભાઈ બધાને છેતરી જાય ને તો એસોસિએશન બનાવીને તો કોઈની વાડીમાં ઈ બેને ગડવા જ નહીં દેવાના. હા ઈ તારું હાસું. અમને કેટલી વાર છેતરી ગયા. મને ત્યાં ઘણી વાર એમ કે વસ્તુ બંધ થઈ જવાની છે એમ કઈ છેતરીને પૈસા લઈને મિલા જાય. એટલે તો આપણે મીટિંગ રાખી. તો આપણે એસોસિએશન પાકું ને. હા તો ભોળા દાદાને આપણે એસોસિએશન ના પ્રમુખ રાખી દેવી. ભોળા પ્રમુખ તને બનાવી પણ તું એને અહીંયા ન બોલાવતો. અરે નો બોલાવું. ફરી નો જાતો. અરે હું ક્યાંથી ફરી જાવ? એસોસિએશન જ મેં બનાવ્યું. પણ ભોળા દાદા અરે બકુલભાઈ ને મમરાભાઈ ને તમે ભાળો ને તો ભોળા દાદા ને તમતા ઢીબી નાખ્યો. અને જો બકુડા ને મમરાભાઈ ને તમારી વાડીએ અમતા તારી વાડીએ ભયા તો તમને તૈણે નું ઢીબી નાખી. હવે મારી વાડીએથી બે માંથી એકને પગાઈ નો મેકવા દઉં. આ તો વાંધો નહીં. ભોળા હવે અમે સાવી હજી અમારે ખાવાનું બાકી છે. આ જાવ બધા છૂટા. ભોળા દાદા એસોસિએશન થઈ ગયું હવે વાંધો નહીં. હા ભોળા દાદા આમ એક તો હવે એ મારી વાડીમાં ન આવતા. જાવ તમારા ઘરે વ્યા જાવ. કેમ એમ? એ મારી વાડી છે એટલે. યો બોલો હું રોજ તમારી વાડીએ તો બેહવા આવું છું પણ આજથી ભોળા દાદાએ સખત નિર્ણય લઈ લીધો હવે તમારે અમારી વાડીએ નહીં આવવાનું. યો બોલો તો અમારે ક્યાં બેહવા જવું? તમારા ઘરે. ઓય તું મારી વાડીમાં હું કામ આવ્યો? બહાર નીકળ હાલ તો. કેમ? એ બકુલભાઈ આવડે હવે આપણને વાડીએ બેહવાનું બંધ કરે છે. આ તો પણ હાલો ને કેહા કાકા જમરૂક કાકા ની વાડીએ જઈને બેહવી. બેઠક ની ક્યાં તાણ છે? હા ઈ હાસુ આપણે ક્યાં ભોળા દાદા વાડી ઉપર બેઠા. હાલો કેમ આપણે કાઢી મૂક્યા ને એમ કેહા કાકા જમરૂક કાકા કાઢી મૂકશે. હવે થઈ જાય ઘર ભેગા. હા આપણે આ એસોસિએશન કરવાનો વરસદી પહેલા નિર્ણય લેવાનો હતો. તો હું વરા દીધી આપણને ક્ષેત્રે આપણે ક્ષેત્રાત તો નહીં. તો હવે પણ નહીં છેતરે ને. ત્યાં ત્યાં દાળ બાફી નાખું કે ચોખા? હવે ચોખાની દાળ કેદી બફાય? દાળ ભાત નો ટાઈમ વયો ગયો મીટિંગ માં. તો હવે હું ખાવું? એક કામ કર, દાળ ને ચોખા બે ભેગા બફા મૂકી દે એટલે ખીચડી બની જાય. ખીચડી ખાઈ લેવું. એ હારું. કેહા કાકા જમરૂ કાકા ઉભા છે. એ અહીંયા હું કામ આવ્યા? બેહવા. એ અહીંયા ના બેહવાનું, હાલો નીકળો. યો બોલો પેલા ભોળા દાદા બેહવાનું ના પડી હવે તમે બેહવાનું ના પડો તો મારે બેહવા ક્યાં જવું? ઈ તમારે જ્યાં જવું હોય ને અહીંથી નીકળો હાલો. હાલો ને અમથાભાઈ ની વાડીએ વહી જાવી. આવડાની વાડી ઉપર ક્યાં સાપ મારી? હા તો હું હાલો. કેમ ક્યાં વયા ગયા ને? હે ઓલા બે કેમ મારી વાડી આવ્યા? અમતાભાઈ ઉભા છે. તે ઊભા છે તે હું છે? કાઈ નહીં બેહવા આવ્યા તમારી વાડીએ. ત્યાં અહીંયા કઈ બગીચો નથી તમે બેહવા આવ્યા. કેમ એમ બોલો? અમતાભાઈ તમે ભૂલી ગયા એમી બે તમારા કેટલા કામ કરેલા છે? તમે મારા કામ કરેલા છે એ વાત હાચી. તમે જવા દો ને કાલ તમારા લીધે મારે માર ખાવા પડશે. જો બોલો અમારા લીધે તમારે શું માર ખાવાના? એ અમે એસોસિએશન બનાવેલું છે. ચાલો એસોસિએશન બનાવ્યું. તમને અમારી વાડીએ નહીં આવવા દેવાનું. હે અમારી હાટો થઈને એસોસિએશન બનાવ્યું? હા પ્રમુખ કોણ છે? ભોળા દાદા. હા તો એટલે જ બધા આપણને વાડીની બહાર કાઢે છે. હા ઈ હાસુ. હવે વાતો નથી કરવી. તમે હાલવા મળો નકર કોઈ ભાષણ તો મને ઢીબી નાખશે. આવડાને બધાએ કાઢી મેકેલા છે. મમરાભાઈ હા હવે આપણે બેહવા ક્યાં જાવું? આપણી જગ્યાએ બીજું હું? જો બોલો અહીંયા બેહીને તો શું કામનું? હા ઈ હાસુ તમારું. એસોસિએશન તોડાવવું પડશે વાડીવડાનું. એસોસિએશન તોડાવવું જ પડશે ને નકર આપણે પછી શું કરશું? એક કામ કરી તો હું 71 નંબરનો પ્લાન વાપરવી તો. હા એમ થાય તો કદાચ એસોસિએશન તૂટી જાય. એક કામ કરો તમે કોથમરી લેતા આવો અને હું ભોળા દાદાને જઈને કહું. એ હારું. ઓલા આપણે જો એસોસિએશન માં સફળ થાવી ને તો બધાને લાડવા ખવડાવવા છે. તો લાડવાનો ઓર્ડર આપી જ જો. માની લો એસોસિએશન સફળ જ થઈ ગયું. પણ બે દી વાત તો જોવા દે. હા ભોળા દાદા બેઠા જ છે ને. એ તું વાડીમાં હું કામ આવ્યો? હાલ બહાર નીકળ તો. એ તમને કેવા આવ્યો? હું એ કેહા કાકા ને જમરૂ કાકા ને મમરાભાઈ ત્રણેય ભાગમાં દાળ ભાત બનાવે. હવે હોય જ નહીં. તો પણ જોઈ આવો ને જો. કેહા કાકાએ ને જમરૂ કાકાએ મમરાભાઈ ને કીધું ઈ કે કોથમરી લઈને આમ ફરીને આવો નકર ભોળા દાદા ની ભાળી જાહે. ભોળા દાદા તો હાલો તો જોઈએ એવી. હાસુ ના ને ઉભો રે. એમ તા કે આની વાડી આય તો ઓલા ફરી ગયા. જોયું અમને વાડીએ બેહવાની ના પાડતા હતા. હવે તમે જવો. હે જમરૂક દાળ ને ચોખા બે ભેગું બાફા મૂક્યું. દાળ ભાત કેવા બનશે? હારા જ બનશે. કોથમરી નાખો ને તો દાળ ભાત હારા બને. એ તું અહીંયા હું લેવા આવ્યો? તને ના નથી પડી? એ તમને કોથમરી દેવા આવ્યો હું તો. પણ અમે ક્યાં કોથમરી મગાવી? તમે નથી મગાવી પણ મારી પાસે વધારાની કોથમરી હતી ને મેં કીધું તમને દેતો જાવ. લઈ કોથમરી. તને દાળ ભાત નથી ખવડાવવાના. હા હાલવા માંડ. એ હારું. અને જો હજી કાંઈ પણ વસ્તુ ઘટતી હોય ને તો કેવું લેતા આવું? એ કાંઈ નથી ઘટતું. કોથમરી એક ઘટતી હતી. એ હારું. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. એસોસિએશન નો ભંગ કર્યો કા? કોને ભંગ કર્યો? તમે. હવે અમે ક્યાં ભંગ કર્યો? તો કોથમરી ક્યાંથી આવી? મમરાએ દીધી. ઓય બાપા તો એસોસિએશન નો ભંગ ન છો. કોથમરીમાં ફરી ગયા તમને બેયને શરમ ન લાગી?
પણ હવે આવી ભૂલ નહીં થાય. આ તો વાંધો નહીં, હાલ અમથા. કોથમરી નહોતી લેવાની. કોઈ બાપા, પણ તું ત્યાં તો પેલા તારે ના પડાય ને. હાલો ને હવે હાલો ને કા હું સમાચાર એ એસોસિએશન તૂટવાની શરૂઆત થઈ ગઈ. હે હા, તો વાંધો નહીં. હું વાંધો નહીં, હજી મેન પ્રમુખ તો બાકી છે. હા ઈ હાસુ ત્યાંથી જ આપણે પૈસા આવે છે. હો, પણ શું કરશું હવે? એક કામ કરી 74 નંબરનો પ્લાન વાપરવો. આ તો ઈ પણ આપી નાખવી. લગાડો ફોન લગાડો. હાલો ભરેન્દ્રભાઈ. હા બોલો. એ હું ટ્રેક્ટરની એજન્સીમાંથી બોલું છું. તમે 5 વર્ષ પહેલા ટ્રેક્ટર લઈ ગયા હતા ને, ઈ દિવસે જેટલા લોકો ટ્રેક્ટર લઈ ગયા છે ને, ઈ બધાને અમે ટ્રેક્ટરનું રિપ્લેસમેન્ટ આપીએ છીએ. જૂનું ટ્રેક્ટર આપી જાઓ અને મફતમાં નવું ટ્રેક્ટર લઈ જાઓ. કાઈ દીધું. હવે તમે જવા સકડિયા સડે ઈ. કેમ એટલા બધા હરખાઈ ગયા? કોનો ફોન હતો? એ ટ્રેક્ટરની એજન્સીમાંથી ફોન હતો. એને કીધું તમારું જૂનું ટ્રેક્ટર દઈ જાઓ અને મફતમાં નવું ટ્રેક્ટર લઈ જાઓ. હે, નવું ટ્રેક્ટર આપે તો હાલો હાલો ટ્રેક્ટર લઈ આવી. તો ટ્રેક્ટર લેવા કેમ જાવું? તને ટ્રેક્ટર હાંકતા આવડે? ના ના, તો મને ટ્રેક્ટર હાંકતા નથી આવડતું. તો હાલો ને અમથાને બોલાવી લેવી. લે અમથાને ક્યાં ટ્રેક્ટર હાંકતા આવડે? અમથાને સકડો હાંકતા આવડે. તો મમરાભાઈને ટ્રેક્ટર હાંકતા આવડે. ના રે ના, મમરાભાઈને નથી બોલાવો તો એસોસિએશનનો ભંગ ન થાય. પણ બીજાને ખબર પડે તો એસોસિએશન નો ભંગ થાય ને. કોઈને ખબર નહીં પડવા દેવાની. ફોન કરો ને. આ એમ થાય. લે ફોન કરું. હાલો મમરાભાઈ. ધીમે ધીમે બોલો ને. એ મમરાભાઈ તમે ક્યાં છો? એ ગામમાં જાઉં છું. એ તો અહીંયા વાડી આવો ને, તમારું કામ હતું. અને જો કોઈને ખબર ન પડે ને એમ આવજો. એ હારું. હું કીધું એને કીધું આવું શું એમ. તો વાંધો નહીં. હા આવ્યા. શું કામ છે? મમરાભાઈ ધીમે ધીમે બોલો, વાડ નહીં કાન હોય. પણ તો કયો ને શું કામ છે? એ ટ્રેક્ટરની એજન્સીમાં જવાનું છે. ટ્રેક્ટર લઈ. એ હારું. હાલો હાલો હાલો. હું ટ્રેક્ટરમાં વાંધો છે તે એજન્સીમાં જાઉં. એ ટ્રેક્ટરમાં કાંઈ વાંધો ના. જૂના ટ્રેક્ટરના બદલે નવું ટ્રેક્ટર મફતમાં આપે છે. હે, બહુ કહેવાય. હા શું બકુડા તારું? બુધા હું ઢીબી નાખો. એસોસિએશનને ભંગ કર્યો છે. એ ઉભા રહ્યો. મમરાભાઈને ભોળા દાદા બોલાવીને ના લેવા, હું બોલાવીને લાવ્યો. ભોળા દાદા ભાગો. કા આપણને વાડીએ બે હોય ના પડતા હતા. એવડે જ્ઞાન ગોળી ગાતા. હવે ભલે દોડતા.